હવામાન વિભાગ દ્વારા વરસાદની આગોતરી આગાહીઓ કરવામાં આવી રહી છે ત્યારે ભુજ નગરપાલિકા આખરે ઘોર નિંદ્રામાંથી જાગી છે। સામાન્ય રીતે મે મહિનાની શરૂઆતથી જ યુદ્ધના ધોરણે શરૂ થઈ જતી પ્રી મોન્સૂન કામગીરી ભુજ પાલિકા સાવ ભૂલી જ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું। જોકે હવે રહીને છેક છેલ્લી ઘડીએ વરસાદી પાણીના મુખ્ય વહેણોની સાફ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। મોડે શરૂ થયેલું આ કામ હવે માત્ર કાગળ પર ન રહેતા સમય મર્યાદામાં અને અસરકારક રીતે પૂર્ણ થાય તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી માટે રાખવામાં આવેલા ટેન્ડરમાં સૌથી ઓછા ભાવ ભરનાર એજન્સીએ પોતાની મશીનરી અને સ્ટાફ સાથે મેદાનમાં ઉતરી કામગીરીનો પ્રારંભ કર્યો હતો। ભાનુશાલી નગર પાસે આવેલા છેલ્લા તેમજ ગૌરવપથ ખેંગાર પાર્ક નજીક રોમનિયા ટેક તરફ જતા મુખ્ય નાળાની સફાઈ હાથ ધરવામાં આવી રહી હતી। વર્ષ દરમિયાન નાળાઓમાં જમા થયેલો પ્લાસ્ટિકનો કચરો, ગંદકી અને બાવળ ઝાખરા દૂર કરવાની કામગીરી શરૂ થતા સ્થાનિક રહીશોમાં મોડે પણ રાહતની લાગણી જોવા મળી હતી। થોડુંક લેટ હતું આ વખતે પ્રી મોન્સૂન કામગીરી, પણ ગઈકાલથી સ્ટાર્ટ થઈ ગયું છે। રજપૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને એક પાર્ટીને ટેન્ડર મળ્યું હતું, એને કાલથી સ્ટાર્ટ કરી દીધું કામ। કાલે લગભગ મેન મુખ્ય આવ છે ત્યાંથી સફાઈ સ્ટાર્ટ કરી છે અને અમારી પણ એવી ગણતરી છે કે જ્યાં પાણી ભરાય છે એ કોલોનીઓને અત્યારથી જ લોકેશન કરીને ત્યાંની પેલું કામગીરી ચાલુ કરાવી હતી। અમને આ વખતે એમનો ટેન્ડરમાં એવી રીતે ઉલ્લેખ કર્યો છે કે ખાલી એ નાલા સફાઈ નહીં, ચોમાસાની આખી સિઝન દરમિયાન એ લોકો હાજર રહેશે અને વરસાદ પડી ગયા પછી પણ કદાચ ક્યાંક અવરોધ ઊભું થાય તો એ દૂર કરશે। અતિ વરસાદ થાય અને ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ થાય ત્યાં પણ એ હાજર રહીને ક્લિયર કરશે। ના, એ ગટરના પાણીના જે એક બે પ્રોબ્લેમ હતા એ સોલ્વ આ કામગીરી પહેલા જ સોલ્વ કરી લીધા છે। છતાં એવું ક્યાંક દેખાશે તો કામગીરી એનું પહેલા જોઈ લીધું છે, એ પત્યા પછી જ આ ચાલુ કરાવ્યું છે કામ। લાઈન કદાચ ક્યાંક તૂટી હશે કે એવું હશે તો એનું તાત્કાલિક ધોરણે કામ કરવા માટે અમે તૈયાર રહીશું। એટલે કામગીરી પૂર્ણ કરવા જે અત્યારે જે નાલા સફાઈનો પહેલો ફેઝ છે એ તો સમજી લો કે હમણાં 10 દિવસમાં પૂરું થઈ જશે। સમથિંગ 19.5 લાખ રૂપિયા જેવાના ટેન્ડરમાં એમને આપેલું છે। ચોમાસા દરમિયાન આખા ચોમાસા દરમિયાન એમની કામગીરી ચાલુ જ રહેશે। માત્ર નાલા સફાઈ એકવાર કરીને મૂકી દો ને એવું નથી। ચોમાસા દરમિયાન ક્યાં પણ અવરોધ થશે તો એ એમની જવાબદારીમાં આવશે।